નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓના મહાપૂરથી સ્થિતિ બેકાબુ. વધુ 20 બસો અને 20 નાવડીઓ મુકાઈ. નાવડીમાં બેસવા ભારે ભીડ. ધક્કામુક્કી વચ્ચે પડાપડી. શુક્રથી સોમ સુધી રજા વચ્ચે રવિવારને લઈ નર્મદા પરિક્રમા અર્થે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર. આકરી ગરમી અને ભારે ભીડમાં કલાકો સામે પાર બોટમાં જવા માટે પ્રતીક્ષા. ભરૂચ નગરપાલિકા સંચાલિત ઓમકારનાથ ઠાકોર કલાભવનને કાયદેસર ડમ્પિંગ સાઇટ બનાવાયો. ઉખાડેલા ડામર અને પેવર બ્લોક્સના ઢગલા ટાઉન હોલના પરિસરમાં ખડકી દેવાયા. ભરૂચમાં લોકોના ઘરે ઘરકામ કરતી માતાને ત્યાં પુત્રે જ કરી ₹7 લાખના દાગીનાની ચોરી. ઘરેણા ચોરી મહિલાને આપ્યા અને મહિલાએ 2 સોનીને ગીરવે અને વેચાણે. એ ડિવિઝન પોલીસે ચોરી કરનાર પુત્ર અને દાગીના લેનાર મહિલા સામે ગુનો નોંધ્યો. અંકલેશ્વરના કોસંબડી ગામે આવેલ શ્રીજી દર્શન કોમ્પ્લેક્સના રહીશો ભર ઉનાળે ગરમીમાં શેકાયા. 2 દિવસથી વીજ પુરવઠો બંધ. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં મીટરો ફૂંકાઈ ગયા. ભરૂચમાં 350 ગૌવંશ અને 500 જેટલા શ્વાનને કૃમિનાશક દવા અપાઈ. સાર્થક ફાઉન્ડેશન અને બીજીપી હેલ્થકેર દ્વારા પશુઓના સ્વાસ્થ્ય માટે ડીવોર્મિંગ હાથ ધરાયું. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા અર્થે પરિક્રમાર્થીઓનું મહાપૂર ઉમટી પડતા ધક્કામુક્કી અને પડાપડીની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. બેકાબુ ભીડને કાબુ કરવા 20 બસો અને 20 નાવડીઓ વધારાની મૂકી દેવાઈ છે. નર્મદા નદીની ઉત્તર વાહિની પરિક્રમા શુક્રથી સોમવારની રજાઓ વચ્ચે શનિવારે રાતથી જ રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓનો પ્રવાહ ઉમટી પડ્યો હતો. પરિક્રમાવાસીઓના મહાપૂરને લઈ નર્મદા જિલ્લામાં પરિક્રમા તરફ જવાના માર્ગો પર પણ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રવિવારે મળસ્કેતો પ્રશાસનને વાહનો અને લોકોના ટ્રાફિકને કંટ્રોલ કરવા થોડાક સમય માટે પરિક્રમાવાસીઓને અટકાવવાની પણ ફરજ પડી હતી. તો રામપરાથી કીડી મકોડી જવાનો માર્ગ પણ કેટલાક સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી. નર્મદા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ વડા સહિત ટ્રાફિક કંટ્રોલ કરવા વ્યવસ્થામાં જોતરાઈ ગયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી 15 મિની બસ અને જીએસઆરટીસીની 5 બસો પરિક્રમાવાસીઓની વ્યવસ્થામાં વધારાની ખડકી દેવાઈ હતી. જોકે જેમ જેમ સવાર પડતા તૈયાર કરાયેલી 14 જેટીઓ ઉપર હજારોની મેદની પરિક્રમા પૂર્ણ કરી સામે પાર પરત ફરવા કતારોમાં લાગી જતા સ્થિતિ બેકાબુ બની હતી. ધક્કામુક્કી પડાપડી વચ્ચે નાવડીમાં બેસવા માટે હજારોની મેદનીને કલાકો રાહ જોવાનો વારો આવતા આકરી ગરમીમાં લોકોના મિજાજ પણ બગડ્યા હતા. તંત્ર દ્વારા ભરૂચના કબીરવડ, ઝઘડિયાના મડીઘાટ અને પોઈચા ખાતેથી તાબડતોબ વધારાની 20 નાવડીઓ મંગાવી હજારો પરિક્રમાવાસીઓને સામે પાર લઈ જવા કામગીરી હાથ ધરાઈ હતી. તો માર્ગો પર પણ ભારે ભીડ. ગમે ત્યાં કરાયેલા વાહનો પાર્કને લઈ રસ્તા પણ જામ થતા કેટલાય શ્રદ્ધાળુઓને પરિક્રમા કર્યા વગર જ પરત ફરવાનો વારો આવ્યો હતો. ભરૂચના ઓમકારનાથ ઠાકોર કલાભવનના પરિસરને ડમ્પિંગ સાઇટ તરીકે ઉપયોગ કરવાનું ભરૂચ નગરપાલિકાએ ચાલુ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 1 વર્ષથી બંધ કરાયેલ પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન હવે નગરપાલિકાની ઓફિશિયલ ડમ્પિંગ સાઇટ બની ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભરૂચમાં હાલ કલેક્ટર કચેરી નજીક નવો રોડ અને પેવર બ્લોક્સ નાખવાનું કામ હાથ ધરાયું છે. ત્યારે જૂના રોડને તોડીને તેનો નીકળેલો ડામર અને જૂના પેવર બ્લોક્સનો ઓમકારનાથ ઠાકોર કલાભવન પરિસરમાં ખડકલો કરી દેવાયો છે. આ ઉપરાંત દબાણ શાખા દ્વારા હટાવાયેલ લારી ગલ્લાઓ અને અનઅધિકૃત હોર્ડિંગ્સ તથા બેનરો પણ ઓમકારનાથ હોલમાં જ ઢગલો કરી દેવામાં આવ્યા છે. આમ પણ કલાપ્રેમીઓ ટાઉન હોલ લાંબા સમયથી બંધ રહેતા રોષ અને કચવાટ અનુભવાઈ રહ્યો છે. ત્યારે ટાઉન હોલને દિવસે દિવસે થતી દુર્દશા તંત્રની ઉદાસીનતા છતી કરે છે. ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણા આ બાબતે અંગત રસ લઈને નગરપાલિકા સંચાલિત શહેરના એકમાત્ર ટાઉન હોલને સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જતા પહેલા તેનું જતન થાય તેવા પ્રયાસો હાથ ધરે તેવું ભરૂચની પ્રજા ઈચ્છી રહી છે. ભરૂચમાં ઘરકામ કરતી મહિલાના ઘરમાં થયેલી ₹7 લાખના દાગીનાની ચોરીમાં પુત્ર જ ચોર નીકળતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ભરૂચની જૂની મામલતદાર કચેરી સામે આવેલ રામનગરમાં ભાનુબેન પરમાર તેમના દીકરા અને દીકરી સાથે રહી લોકોના ઘરે ઘરકામ કરી જીવન નિર્વાહ કરે છે. તેઓના ઘરે પેટી પલંગના લોકરમાં જ તેઓએ પોતાના સોના ચાંદીના દાગીના રાખતા હતા. ગત 7મી એપ્રિલે તેમને બેંકમાં લોકર ખોલાવ્યું હોય પલંગના લોકરમાંથી દાગીના કાઢવા જતા તેઓ ચોંકી ગયા હતા. પલંગના લોકરમાં રહેલા 95 ગ્રામ સોનું અને 450 ગ્રામ ચાંદી ગાયબ હતા. ઘરમાં બહારના કોઈ વ્યક્તિની ગેરહાજરી કે તસ્કરી વગર ગાયબ થયેલા 7 લાખના દાગીના અંગે તપાસ કરતા તેઓનો 18 વર્ષીય પુત્ર ધ્રુવે જ દાગીના ચોરી કર્યાની કબૂલાત કરતા તેઓ હચમચી ઉઠ્યા હતા. પુત્રએ પહેલા પોતાના જ ઘરમાં એક વીંટી ચોરી નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતી રમીલાબેન પરમારને વેચવા આપી હતી.
એક વસ્તુ લાવતા પકડાઈ જશે તેમ મહિલાએ કહેતા ધ્રુવ બધા જ દાગીના લઈ આવતા રમીલાબેને તેને 2 સોનીને ત્યાં વેચાણ અને ગીરવે મૂકી દીધા હતા. પુત્ર અને મહિલા સામે માતાએ જ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સોનાની 2 માળા, વીટીઓ, બુટ્ટીઓ, સાંકડા અને સિક્કો મળી 7 લાખની ચોરી અંગે ગુનો દાખલ કર્યો હતો. પુત્ર, મહિલા, 2 સોની, વકીલ સાથે પોલીસ સ્ટેશને હાજર થતા અમુક દાગીના પરત કર્યા છે, જ્યારે હજી કેટલાક દાગીના પાછા આપ્યા ન હોય પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે આવેલી શ્રીજી દર્શન કોમ્પ્લેક્સમાં ડીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલ સ્માર્ટ મીટરો શોર્ટ સર્કિટ બાદ ફૂંકાઈ જતા આખા કોમ્પ્લેક્સના રહીશો 2 દિવસથી વીજળી વિના રહેવા મજબૂર બન્યા છે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે આવેલી શ્રીજી દર્શન કોમ્પ્લેક્સમાં ભર ઉનાળે 2 દિવસથી લોકો વીજળી વગર રહી રહ્યા છે. ડીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલ મીટરો અચાનક શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ફૂંકાઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ વીજળી ડૂલ થઈ ગઈ હતી. ભર ઉનાળે સમારકામમાં વીજ કર્મીઓ અખાડા કરતા પણ રહીશો સંબંધીઓને ત્યાં રહેવા ચાલ્યા ગયા છે. સ્થાનિકોએ ઉહાપો મચાવ્યા બાદ આજે સમારકામ શરૂ કરાયું છે, પણ સમારકામ પાછળનો ઘણો ખર્ચ સ્થાનિકોને જાતે ભોગવવા સૂચના અપાઈ હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે. જોકે રવિવારે બપોર સુધી પણ વીજ પ્રવાહ કાર્યરત થયો ન હતો. मेरा नाम निखिल कुमार ठाकुर है। मेरा मकान इसमें 108 नंबर है, श्रीजी दर्शन में, बराबर ना। जब शॉर्ट सर्किट लगने के 2 दिन के बाद आज काम चालू हुआ है, लेकिन जो भी मीटर जला है वो सब चेंज कर रहे हैं। प्लाई व्लाई अभी लाने के लिए भेजा है खुद से, बराबर ना। कोई जीबी वाला नहीं, रसीद भाई आए हैं कोसंबड़ी से काम करने के लिए, लेकिन जो भी खर्चा है अपने को देना पड़ेगा इसमें। और काम चालू किए हैं और पीछे प्लाई ही लगा रहे हैं। फिर से शॉर्ट सर्किट लगेगा तो प्लाई जलेगा, कोई सीमेंट का सीट या वगैरह कुछ भी ऐसा कुछ लगा नहीं रहे। अच्छा, तो 2 दिन से पावर नहीं था तो आप सब लोग कहाँ गए? आधे लोग खाली कर दिए सर, आधा लोग मकान खाली कर दिए हैं और टेम्पा लगा है, 1-2 लोग खाली कर रहे हैं, बराबर ना। इतनी गर्मी है, बंद कमरे में बहुत ज़्यादा तकलीफ होता है, बराबर न। पानी है, न बिजली है, न कुछ है, काफ़ी तकलीफ उठा रहे हैं। जीबी और से क्या सपोर्ट नहीं? कुछ भी सपोर्ट नहीं है, कुछ भी सपोर्ट नहीं। आज आए हैं वो कोसंबड़ी से हमारे साथ रशीद भाई, वो कर रहे हैं प्राइवेट आदमी लेके। यानी आप खुद से प्राइवेट आदमी से करवा रहे हैं, अभी तक जीबी कुछ करनी नहीं? ये रशीद भाई आए जीबी की तरफ से, बराबर ना, वो कर रहे हैं, बराबर। लेकिन प्लाई व्लाई सब अपने को लाके देना पड़ेगा। 2 दिन से जीबी को कंप्लेंट कर रहे हैं तो 20 बार कॉल किया कम से तो कम। क्या बोल रहे हैं? करता हूँ, आपको 8,000 रुपये खर्च लगेगा, 10,000 लगेगा, 15,000 लगेगा, 20,000 लगेगा, इस तरह की बात। एमसीबी अपना डालना पड़ेगा, ये अपना डालना पड़ेगा, वायर का है, यहाँ है, वहाँ 10 तरह की बातें कर रहे थे। ભરૂચમાં વિહરતા ગૌવંશ અને શ્વાન માટે સાર્થક ફાઉન્ડેશન તેમજ બીજીપી હેલ્થકેર દ્વારા ડી વોર્મિંગ અભિયાન હાથ ધરાયું. ભરૂચમાં વિહરતા ગૌવંશ અને સ્ટ્રીટ ડોગ ગમે તેઓ ખોરાક આરોગતા હોય છે, જેને કારણે તેઓને સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓ ઉદ્ભવે છે. પેટમાં કૃમિઓના કારણે થતી તકલીફ નિવારવા માટે સાર્થક ફાઉન્ડેશન અને બીજીપી હેલ્થકેર દ્વારા ડી વોર્મિંગ અભિયાન રવિવારથી શરૂ કરાયું છે. બંને સંસ્થાના 35 જેટલા સભ્યો દ્વારા કૃમિનાશક ટેબ્લેટને લોટના પિંડમાં ભેળવી આજે 350થી વધુ ગૌવંશ અને 500 જેટલા શ્વાનને ખવડાવવામાં આવ્યા હતા, જેથી તેમને કૃમિ સામે રક્ષણ મળી શકે. સાથે જ ડી વોર્મિંગ કરાયેલા પશુઓને માર્કિંગ પણ કરાયું હતું. દર 3 મહિને અભિયાન કાર્યરત રહેશે. કે ગૌવંશ જે ગમે ત્યાં ખરાબ વસ્તુ ખાય છે, એના લીધે એમના જે પેટમાં કીડા કરમિયા બને, એના લીધે એમને બીમારી થાય અને એમનું સ્વાસ્થ્ય બગડે છે. આ દવા આપવા પછી દર 3 મહિને આ વસ્તુને અમારે રિપીટ કરવી પડે છે. એટલે અમે આજથી આ અભિયાન ચાલુ કરીએ છીએ અને દર 3 મહિને આ અભિયાન અમારું ચાલુ રહેશે. દર 3 મહિને અમે ડીવોર્મિંગની કાર્ય કરશું. અંકલેશ્વર તાલુકાના નવગામમાં સ્થિત તીર્થ ક્ષેત્ર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતિ નિમિત્તે ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વર તાલુકાના નવગામા ગામ સ્થિત સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં જાણીતા કલાકાર જિગ્નેશ કવિરાજ, હાસ્ય કલાકાર હકાભા ગઢવી, કમાબાઈ સહિતના કલાકારો અને તેમના વૃંદે ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, દિવેશ પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જિગ્નેશ કવિરાજે તેમના આગવા અંદાજમાં ભજનોની રમઝટ બોલાવી હતી, જેને ઉપસ્થિતોએ માણી હતી.
હનુમાન જયંતિના દિવસે આવવાનું થયું છે. તો પહેલાં તો હનુમાન જયંતિની અને પૂનમની બધાને ખૂબ ખૂબ શુભકામના. હું ભવ્ય લોક ડાયરો રાખેલો છે અને અહીં આગળ બહુ જ શ્રોતાજન બધા આવ્યા છે. તો બધાને આજે ખૂબ આનંદ કરાવવાનો છે, ખૂબ મોજ કરવાની છે. ભરૂચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં નર્મદા મૈયા બ્રિજ નજીક યોગ શિબિરનું આયોજન કરાયું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટડાઉન તેમજ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભરૂચના નર્મદા મૈયા બ્રિજ નજીક યોગ શિબિર યોજાઈ. શિબિરમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી, જીએનએફસી જનરલ મેનેજર, ગુજરાત યોગ બોર્ડના કોર્ડિનેટર, હરિપ્રબોધમ સમાજના મિલિંદ પટેલ સહિત યોગ સેવકો તથા ભક્તો સહભાગી થયા હતા. જેમાં 1000થી વધુ લોકોએ એક સાથે યોગના મહાકુંભમાં જોડાયા હતા. એટલે વિશ્વ યોગ દિન અને એના માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા એવા માનનીય નરેન્દ્રભાઈ મોદીએ 2014માં આનો પ્રસ્તાવ મૂક્યો અને એ પારિત થયા પછી 2015થી 21 જૂન 2015થી વિશ્વ યોગ દિન તરીકે એની ઉજવણી થવાની શરૂ થઈ અને આપણું ગુજરાત યોગ બોર્ડ 2019માં અસ્તિત્વમાં આવ્યું. અંકલેશ્વર જીઆઈડીસીમાં માનવ મંદિર નજીક નોટિફાઈડ એરિયા ઓથોરિટીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ માનવ મંદિર નજીક નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ફેન્સિંગ વોલનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન ખોદકામ કરાતા ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના પગલે તાત્કાલિક માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને આ અંગેની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં ફરી એકવાર નેશનલ હાઈવેને અડીને આવેલ આદર્શ માર્કેટના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટની આગની ઘટનાઓ માટે જાણીતું બન્યું છે. અવારનવાર આગની ઘટનાઓ બનતા સ્થાનિકો પણ દહેશતમાં જીવી રહ્યા છે. તેવામાં આજરોજ આદર્શ માર્કેટના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આગને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા. આગને કારણે ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. જાડેશ્વર અને ભુલાવમાં 2 માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું. ભરૂચની ભુલાવ અને જાડેશ્વર ગ્રામ પંચાયતમાં 2 માર્ગોનું ભૂમિપૂજન ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા કરાયું. ભુલાવમાં રંગકુટીર સોસાયટીનો રસ્તો તેમજ જાડેશ્વરમાં રંગદર્શન અને શ્રીપદ સોસાયટીના માર્ગનું કામ હાથ ધરાયું છે. રાજ્ય સરકારની નોન પ્લાન રોડ માટેની ગ્રાન્ટમાંથી બંને કામો ₹56.58 લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે. આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ રંગકુટીર સોસાયટીના માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં આવેલ ચામુંડા માતાના મંદિરના પાછળના ભાગથી રંગદર્શન સોસાયટીથી શ્રીપદ સોસાયટી સુધીના રોડનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. 56,85,000 રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારની નોન પ્લાન માર્ગ યોજના અંતર્ગત આ કામ મંજૂર કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણીના ભાગરૂપે જીઓ ઓર જીને દો તેમજ અનુકંપાદાનનું આયોજન કરાયું. જૈન સોશિયલ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓ, તેમના સગાવાલા તેમજ તરછોડાયેલા લોકોને ભોજન તેમજ પગરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભરૂચ જૈન સોશિયલ ગ્રુપના પદાધિકારીઓ તેમજ સભ્યો અને બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સજોદના વાડીનાથ દાદાના મંદિરે ચૈત્ર મહિનામાં ઠંડુ ખાવા સહપરિવાર ઉમટતા શ્રદ્ધાળુઓ. અંકલેશ્વરના સજોદ ગામે આવેલ વાડીનાથ દાદાના મંદિરે ઠંડુ ભોજન આરોગવાનું મહત્વ રહેલું છે. ચૈત્ર મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહપરિવાર મંદિરે ઉમટી ઠંડુ ભોજન આરોગી તેઓની બાધા માનતા પૂર્ણ કરે છે. આજે રવિવારે મોટી સંખ્યામાં ઠંડુ ભોજન આરોગવા ભક્તો ઉમટી પડ્યા હતા. ખાસ તરીકે ચૈત્ર મહિનામાં મંગળવાર છે, ગુરુવાર છે, રવિવાર છે, એ પુષ્કળી પબ્લિક થાય છે. મોટી મોટી માનતાઓ રાખીને પકડીને છોકરાઓને બાધા રાખે છે, નમીને જાય છે. આજે વર્ષોથી આ જૂનું પુરાનું મંદિર, લોકો બાધા આખરી આજે કાંકાથી લોકો આવે એની માનતા બાપુ પૂરી કરે ને દરેક કામ બાપુથી થાય છે. એ લોકો એવી માન્યતા છે કે આના થયા પછી કોઈ લોકોનું સારું ભલું બહુ કર્યું બાપુ ને બાપુ બહુ હાલે. વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયા. વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા સામાજિક સંસ્થા અને સેવા વિભાગ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના ભાગરૂપે યોજાયેલ મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
જંબુસરના ખાનપુરી ભાગોળ અને વાટા ગામે જુગાર રમતા 14 જુગારીઓ રૂપિયા 68,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા. પેણજ પોલીસે બાતમીના આધારે સારોદના વાટા ગામે દરોડા પાડ્યા હતા. મંદિરના પાછળના ભાગે પોલીસની રેડને લઈને નાસભાગ મચી ગઈ હતી, જેમાં 4 જુગારી ભાગી ગયા હતા જ્યારે 10 પકડાઈ ગયા હતા. ઝડપાયેલમાં મહેન્દ્ર, મફત, કલ્પેશ સહિતના પાસેથી રોકડ 12,000, 8 મોબાઈલ મળી 46,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જંબુસર પોલીસે ખાનપુરી ભાગોળમાં દરગાહ પાછળ પાડેલા દરોડામાં જુગાર રમતા ઝાકીર, મોહસિન, સદ્દામ અને આરિફ પકડાઈ ગયા હતા, જેઓ પાસેથી રોકડા 11,000, 3 મોબાઈલ મળી કુલ 22,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. નેત્રંગ ચંદ્રવાણ ગામે રસ્તો ઓળંગતી સગીરાને ડમ્પરે અડફેટે લેતા સારવાર વેળા મોત નીપજ્યું. નેત્રંગના ચંદ્રવાણ ગામે 14 વર્ષીય રાધિકા રાઠવા તેના પરિવાર સાથે રહેતી હતી. ગત 11 એપ્રિલે તે રસ્તો ઓળંગી સામે આવેલી દુકાને જઈ રહી હતી. નેત્રંગથી દેડિયાપાડા તરફ જતા ડમ્પર ચાલકે સગીરાને અડફેટે લેતા તેને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને નેત્રંગ આરોગ્ય કેન્દ્ર, ત્યાંથી રાજપીપળા અને પછી વડોદરા એસએસજીમાં ખસેડાઈ હતી, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. નેત્રંગ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મહારાષ્ટ્રના અકસ્માત સર્જક ડમ્પર ચાલક ગુલામ હુસેન સામે કાર્યવાહી હાથ ધરી છે. શનિવારે હનુમાન જયંતિ નિમિત્તે ભરૂચ શહેરમાં વિવિધ દેવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम दूता दुलित बलधामा अंजनी पुत्र सुतनामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुकेशा कानन कुंडल कुंचित केशा वज्र और ध्वजा विराजय कांते मुंज जने भूषा जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजग वंदन विद्यावान गुणीयति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लगन जी आए श्री रघुवीर हर्षिपुर आए जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई सहस बदन तुम रोजस गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित अहीसा जब कुबेर दिक्पाल चाहते कवि कोविद कर सके कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना सहस्र योजन पर भानु लील्यो ताहि मधुर फल जानु प्रभु बुद्धि ज्ञानी विमुखि माही जलति लाहि कहि अचरज नाहि दुर्गम काज जगत के जयते सुगम अनुग्रह तुम्हारे देते राम तुम्हारे तुम रखवारे हो तना आज्ञा बिन पैसारे सब सिकल है तुम्हारी सरना तुम रक्षक काहू को डरना जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक સંસ્થા દ્વારા સંચાલિત આ નાઇટ શેલ્ટર હોમમાં આજ રોજ ભગવાન હનુમાનજીના જન્મદિવસ નિમિત્તે શ્રી મહાબલી ગ્રુપ દ્વારા અહીં સામૂહિક હનુમાનજીના પાઠનું કથન કરવામાં આવ્યું છે અને અહીં 200થી પણ વધારે જે આશિતો રહે છે તે અને 50થી પણ વધારે વોલેન્ટિયરો જોડાઈ અને આ પ્રોગ્રામને ઘણો ભગવદીય બનાવવામાં આવ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓના મહાપૂરથી સ્થિતિ બેકાબુ. વધુ 20 બસો અને 20 નાવડીઓ મુકાઈ. નાવડીમાં બેસવા ભારે ભીડ. ધક્કામુક્કી વચ્ચે પડાપડી. શુક્રથી સોમ સુધી રજા વચ્ચે રવિવારને લઈ નર્મદા પરિક્રમા અર્થે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર. આકરી ગરમી અને ભારે ભીડમાં કલાકો સામે પાર બોટમાં જવા માટે પ્રતીક્ષા. ભરૂચ નગરપાલિકા સંચાલિત ઓમકારનાથ ઠાકોર કલાભવનને કાયદેસર ડમ્પિંગ સાઇટ બનાવાયો. ઉખાડેલા ડામર અને પેવર બ્લોક્સના ઢગલા ટાઉન હોલના પરિસરમાં ખડકી દેવાયા. ભરૂચમાં લોકોના ઘરે ઘરકામ કરતી માતાને ત્યાં પુત્રે જ કરી ₹7 લાખના દાગીનાની ચોરી. ઘરેણા ચોરી મહિલાને આપ્યા અને મહિલાએ 2 સોનીને ગીરવે અને વેચાણે. એ ડિવિઝન પોલીસે ચોરી કરનાર પુત્ર અને દાગીના લેનાર મહિલા સામે ગુનો નોંધ્યો.
અંકલેશ્વરના કોસંબડી ગામે આવેલ શ્રીજી દર્શન કોમ્પ્લેક્સના રહીશો ભર ઉનાળે ગરમીમાં શેકાયા. 2 દિવસથી વીજ પુરવઠો બંધ. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં મીટરો ફૂંકાઈ ગયા. ભરૂચમાં 350 ગૌવંશ અને 500 જેટલા શ્વાનને કૃમિનાશક દવા અપાઈ. સાર્થક ફાઉન્ડેશન અને બીજીપી હેલ્થકેર દ્વારા પશુઓના સ્વાસ્થ્ય માટે ડીવોર્મિંગ હાથ ધરાયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.